કેમ છો તમે બધા મજામાં છે? મારા કલેજ આવે મજામાં રહેશે. તો બધાને સૌથી પહેલા ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મેલડી. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા વ્લોગમાં. તમને બધાને કેવો મારો વિડીયો લાગે છે જરા કમેન્ટ કરીને મને કહી દેજો. હવે આપણે સવારમાં ઉઠીને નાસ્તો બાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. હવે આપણે ફ્રેશ થવાનું બાકી છે. તો આપણે હમણાં ફ્રેશ થઈને ફરી તમને પાછા મળી જઈએ. કારણ કે આપણે જવાનું છે આજે બહાર, એક કામ છે બીજા જવાનું છે બહાર. તો બધા જોડાઈ રહેજો, આજ તો મજા આવે એવું છે. મિત્રો અમારા એક બેન હોતા છે, રોજ તમે ખાલી કુમ કરે. તો હાલો મિત્રો, નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણી ગાડી આવી ગઈ છે. આપણો ભાઈ આવી ગયો છે. તો આપણે જવાનું છે રાજુલા, કારણ કે અહીંયા આપણે થોડુંક કામ છે. તો એ કામ આપણે પતાવી નાખવાનું છે આજે, પછી મળીએ પાછા આગળ તમને ફરવાનો. આપણી ગાડી હવે તરસી થઈ ગઈ છે, તેને હવે પેટ્રોલ પંપે થોડુંક પાણી પીવરાઈ દઈએ, પછી મળીએ તમને પેટ્રોલ નખાવીને. પેટ્રોલ લખવા આવી જશે, પણ પેટ્રોલ વાળાને કઈ ઠેકાણા નથી. ઉભા રાખીને એ જાય અમે શું કરીએ પેટ્રોલ વાળાને? આપણે પેટ્રોલ પુરાવા આવીને બધા હોય નહીં. હાલો ભાઈ આવી ગયા છે તો પેટ્રોલ નાખી દો. આપણી ગાડીમાં પેટ્રોલ નાખી દીધું છે અને હવે ચડી ગઈ છે નેશનલ હાઈવે આપણી ગાડી. હવે તમારે ઊભી ન રહે, હવે ચાય લગાડ. તમે તો મને પેટ્રોલ પાઈ દીધું છે, હવે હું ઊભી થોડી રહ્યો. હાલો જાય છે આપણે પૂગ્યા તો જ પકે રાજુલા. હવે ગાડીને તો પેટ્રોલ પુરાઈ દીધું, પણ અમે હવે તરસ્યા થઈ ગયા. અમે પાણી પીએ છીએ. ઓલો ભાઈ પાણી પીએ છે. ગાડી કે અમે થાકી ગયા હતી તો અમે કીધું અમે પાણી પીએ. આપણે રાજુલા એટલે બધું કઈ કામ નથી. આપણે અમારા માતાજીના મઢે જવાનું છે, ત્યાં જઈને અમે તમને મળીએ. કારણ કે આમ થોડું કામ છે એના માટે એટલે જઈએ છીએ. તો તરસ્યા તો અમે થઈ ગયા છીએ. હું પાણી પી લઉં થોડું થોડું, પછી મળીએ આપણે આગળ. નવા રોડની કામગીરી ચાલુ છે, હજી તો બની ગયો છે ને પાછો રિપેર હોતા નવો મળ્યો છે. અહીંયા એક બ્રિજ આવે છે જોરદાર, આગળ હું તમને બતાવું. કારણ કે પડી જવાય તો ખબર ન પડે. આમ તો પડે એમ નથી, કારણ કે બહુ લોખંડ નાખેલું છે એટલે કામ બરોબર છે. તો આવા ખાડા પડી જાય નથી તો રોડ ભીનો નથી નહીં થતો. પાછો થઈ જાય હતો લેવો ને થોડીક લાગશે વાર, પણ આવશે મજા. બ્રિજ આવી ગયો તો હું તમને કહેતો આવડો બ્રિજ છે. તો ફાઇનલી અમે આવી ગયા છે. દર્શન કરી તમને પરિવાર મળી તો તમે જોડાઈ રહીજો. અમે જઈએ છીએ વિચારો દર્શન કરવા. તો મારા ભાઈઓ મળી જાય છે. કેમ છે ભાઈ? મજામાં મજામાં ભાઈ? મજામાં? તો બધા ભાઈઓ મળી જશે. સંજયભાઈ મજામાં ને? હાલો દર્શન કરતા અંદર પછી મળીએ પાછા. અરે ભાવેશભાઈ આવી જશે અત્યારે અમારી પાસે. કેમ છે ભાવેશભાઈ? મજામાં? મજા મજા ને? બસ શાંતિ. કે તમે કયો નવીન માં? કઈ નઈ, પગે લાગી જવાનું. મજા એવું કરવું છે. હાલો દર્શન કરી આવ્યા હવે. અમારા જીગાભાઈ ને બધા આવી જશે, અંદર આવી ગયા છે. બેઠા અહીંયા અમારા દાદા છે. કેમ છો દાદા? હારું ને? સારું ને દાદા? મારા જીગાભાઈ દર્શન કરે. મનીષભાઈ આવી ગયા છે, દર્શન કરી લઈ. હલો હું પણ દર્શન કરી લઉં ને પાછો મળું આગળ. તમે દર્શન કરી ફરી વાર. તમારા મનીષભાઈ, માતાજી સુખી રાખે ભાઈ તને, અને સઠ વ્યવહાર કરી દે તારું. તરી નો છો છે 31 થાય ને તો પૌણી જાય એવી પ્રાર્થના કરી દે. હાલો તો હું દર્શન પણ દર્શન કરી લઉં. તો ફાઇનલ મિત્રો દર્શન કરીને બહાર નીકળી જશે. હવે ઓલા જીગાભાઈ કહે છે કે દુકાને જવું છે, તો અમે દુકાને જતા આવી. અડું નાખમાં ચાની મને વૈદા કહેગા. ચાલો ગામમાં જતા. આટા હું મારે રાખો છો. તમે મારી વાટે તમે રહેતા છો. અમારા બા છે. જો કેમ છો? બહાર ને? તો વાંધો નહીં. લાઈક શેર ને કોમેન્ટ કરજો, કહી દે. હા એમ કરી નાખજો. હાલો ગામમાં જઈ છે. ગામમાં જઈને પાછા મળીએ. ગામમાં દુકાન જવું. ઓલા ભાઈ ને ફાકી નો દીવાનો થઈ ગયો છે. મિત્રો અમે પીજા દુકાન આ બધા ચા ના બંધાણી. ચા પીવા આવ્યા છો? ચા પીવા આવ્યા છો? એટલે ભાઈ એમ નશો સાનો. હા ભાઈ ને ચા પીવો. હું સચિનભાઈ મજામાં? તો વાંધો નહીં. શું હાલે છે? આવ શાંતિ. તો ભલે. હવે આ બધાને ચા પીવરાઈ દે. ચા પીતા થોડા આવશે ચા. શું પીવું? સોડા પી ચા પીવું? તમારા ભાઈ ને પૂછો. સોડા પીવી છે? સોડા આપી જવાનું ચા.
તો અમારા દીપકભાઈ મળી ગયા છે તો કોલેરા પટેલ કેમ છે ભાઈ સારું ને બસ મજામાં હો ભાઈ. મજામાં તો ભલે તો ફોન આવી ગયો હા ભાઈ. સારું હાલો એ ભાઈ ને ફોન આવી ગયો છે બીજી માણસ છે થોડો કારણ કે ઉભા રોડે હાલવા વાળો માણસ ખટારાના ડ્રાઈવર ખટારા ડ્રાઈવર છે મિત્રો અમારા ઝીંઝુડાથી મહેમાન આવી ગયા છે છતાં તમે આને ઓળખતા જશો કેમ છે ભાઈ મજામાં મજામાં હો ભાઈ. આમ મેહુલભાઈ નામ છે અમે દુડીભાઈ કરીને બોલાવી છે કેમ છે ભાઈ મજામાં તો વાંધો નહીં આ જીગો છે આ રમેશભાઈ છોકરાને ઈસ્કાર નાખે છે આ મૂકવાનો થાય છે આપણે કટકો એ તો એવું નથી લગન થઈ ગયા ને છોકરા એટલે હસાવા તો પડે હું કેવું રમેશભાઈ તમે કરીને હવે નવરા થઈ ગયા છે હવે જવાનો પ્લાન હાલે છે ઘુગરિયાળી મેરડીમાં અહીંયા અમારે ઘુગરિયાળી મેરડીમાં છે ત્યાં જવાનું છે તો અમે જઈએ છીએ 4 જણા 2 મારા ભત્રીજા છે એક મારો ભાઈ છે ને એક પોતે બરોબર તો જોડાઈ રહેજો તમને મેરડીમાંનું મંદિર બતાવ્યું અમારા ઘુગરિયાળી મેરડીમાંનું ત્યાં જઈને આનંદ કરવાનો છે હાલો એક ગાડી આવી ગઈ છે હવે શનિભાઈ આવી ગયા છે શનિભાઈ ડાવાન મજામાં હાલો આપણે જવું ને પણ આયા હો નજીક ના ધક્કા લાગે છે અત્યારે તો કેમ શરૂ નથી થતી હે ગાડી ફેલ થઈ છે અને બાંધીને મવા પોગાડવાની. શું હું એને તો તમે સાંજે શું લઈને આવ્યા આજે બાંધીને લે. અત્યારે તો રિપેર ન કરાય હવે અત્યારે આયા ખોદ વળી દે. હોજ વાળી હું દે આ તો હું ઉતારે શૂટિંગ ઉતારું છું ગરાક તો ગોતતા નથી. હવે ગ્રાહક હોય ને તો આનું કહેજો જોવાના જે આવે દઈ દેવાની છે તો ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા ઘુગરિયાળી મેરડીમાં નવા મંદિર છે ઘુગરિયાળીમાં મેરડીમાં મંદિર છે અમારા મિલનભાઈ સાલા કાઢે છે નાળિયેરને ઓલે બે આમ મારે પણ નાળિયેરને સાલા કાઢવાનું છે તો થોડી વાર આ મારું એક ઈ કામ તો પતાવી નાખો તો ફરી વાર શરીફ પણ વધારે દર્શન કરી લીધા માતાજીના આ બધા દર્શન કરી લીધા છે દર્શન કરી લીધા ને ભાઈ શનિ ડોન બોલો તો હવે ઘર બાજુ નીકળી હાલો તો મારો સલાહ દીધો હું હાલો તમને આગળ મળી ફાઇનલી મિત્રો આપણે મોવા પોકી જાય છે તો તમે જોઈ લો અમારો મોવાનો નજારો એક ફેર આ અમારો મોવા છે અત્યારે અમે હાઈવે ઉપર છે થોડી વારમાં અમે મોવાની અંદર એન્ટ્રી લેવું આગળ તમને અંદર જતા એન્ટ્રી લઈએ ત્યારે તમને પાછા મળીએ મોવા પહોંચી ગયા છે લઈ જાવ તમારો મોવાનો નજારો હા અમારો મોવા બાકી આમ એક બે આવો એટલે બધા એવું કરાય એવું કેમ બોલો તો ઘણું બધું આપણે જોવાનું ધીરે ધીરે થાય તાત્કાલિક ન થાય બધું થઈ જાય ધીરે ધીરે હાલો તમને બીજા આગળ મળીએ જે કાર્ય તમે થતું હોય છે આપણે નિશાળ પહોંચી જશે જુઓ નિશાળ છે અમારા સાહેબ આવી જશે સાહેબ ક્યારના ફોન કરે છે મને ક્યાં પૂજ્યો હવે સાહેબ ભાઈ હાલો પાછા મળીએ હમણાં થોડું કામ થઈ પતાય નહીં આપણે બીજી નિશાળ આવી ગયા છો જોઈ શકો છો તમે આ નિશાળ આવી ગયા છે અહીંયા આપણે કામ શરૂ કરવાનું છે સમજી જઈ ગયો એટલે કે થોડું જાળી દરવાજાનું કામ છે એ કામ આપણે પૂરું કરી નાખીએ પૂરું કરી પછી તમને પાછા મળીએ બરાબર કારણ કે અત્યારે તો કામ નથી કરવું અત્યારે જવાનું છે ઘરે તો ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી જશે વિડીયો બનાવવા અને જો વિડીયો બનાવવાનું ચાલુ થઈ જાય ફાકી બાકી ખાઈ લે માવો બાવો ખાઈ લે ને એક વગાડીને બેઠો છે બરોબર હવે ક્યાં કમાણો એ નથી ખબર બાકી કમાણો છે એ ખબર છે બરોબર સારું હાલો તો હવે આપણે બીજા વિડીયોમાં મળી અને અહીંથી આપણો વ્લોગ પૂરો કરીએ છીએ તો તમને બધાને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા ખાસ કરીને સબસ્ક્રાઈબ તો કરજો ને તમારા ભાઈના ફૂલ સપોર્ટ કરજો સારું હાલો બાય બાય જય માતાજી